Hello, how are you? Good evening all of you. आज अमूल के शो में फिर से आपका अमूल गुजराती के पेज पे फिर से हम आज नई रेसिपी लेके आए हैं, साबूदाना की खीर। સાબુદાણાની ખીર બનાવવા માટે સૌપ્રથમ ઘી જોઈશે। પલાળેલા સાબુદાણા છે જેને મેં 3-4 કલાક પહેલાં પલાળી લીધા છે। ખાંડ છે અડધી વાટકી, ઇલાયચી પાવડર છે, ડ્રાયફ્રૂટનો પાવડર કરીને મૂક્યો છે, કેસર અને દૂધ। સૌપ્રથમ આપણે ખીર બનાવવા માટે સ્ટવ ઓન કરશું। टू टेबलस्पून આપણે એમાં ઘી એડ કરશું। બહુ આપણે સાતળવાના નથી ડ્રાયફ્રૂટને। હવે ડ્રાયફ્રૂટને આપણે લઈ લઈશું એક પ્લેટમાં। હવે એટલી જ ઘીમાં આપણે સાબુદાણાને પલાળેલા સાબુદાણા છે એને આપણે કરી લઈશું ફ્રાય ઘીમાં ખાલી સાબુદાણા આપણે હલાવીએ કોટિંગ એટલું જ ઘી આપણે એડ કરવાનું છે અંદર। आप જોઈ શકો છો કે ઘીમાં સાબુદાણાનું કોટિંગ થઈ ગયું છે। તેમાં હવે આપણે દૂધ એડ કરીશું। આપણે આમાં અમૂલ તાજા મેં લીધું છે દૂધ, તમે કોઈ પણ દૂધ લઈ શકો છો। અત્યારે હાલ મેં અમૂલ તાજા લીધું છે। દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લઈશું। ત્યાં સુધી આપણે સાબુદાણાનો સ્ટવ ઓફ કરી લઈશું।
આ ખીર આપણે ફરાળમાં 11 પણ બનાવી શકાય છે. કોઈ પણ બીજો ફરાળનો ઉપવાસ હોય તો તેમાં પણ આપણે સાબુદાણાની ખીર બનાવીને ખાઈ શકીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે આપણો દૂધમાં એક ઉભરા જેવું આવી ગયું છે. તો ગેસની ફ્લેમ હવે આપણે ઓફ કરી લઈશું. ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લઈએ. જ્યારે આ ગરમ દૂધ હોય ત્યારે આપણે કેસરની અંદર ગરમ દૂધમાં કેસર આપણે ભીનું કરી લઈશું, જેથી કરીને એનો કલર જળવાઈ રહે. હવે આપણે 1 વાટકી સાબુદાણા લીધા છે તો તેના જ માપથી 2 વાટકી આપણે દૂધ એડ કરીશું. એમાં આપ જોઈ શકો છો કે સાબુદાણા જે વાટકીના માપથી લીધા છે તે જ વાટકીના માપથી 1 વાટકી સાબુદાણા સામે 2 વાટકી આપણે દૂધ લીધું છે. અમૂલ તાજા દૂધ લીધું છે આપણે. હવે ગેસ સ્ટવ ઓન કરીશું. સાબુદાણાને હલાવી લઈશું પ્રોપર. જેમ જેમ સાબુદાણા પતલા થશે એમને એ ઉપર આવતા જશે ત્યારે આપણે ખબર પડશે કે ખીર થઈ ગઈ છે આપણી. હવે તેમાં
મેં 1 વાટકી સાબુદાણા લીધા છે, તે પ્રમાણમાં અડધી વાટકી ખાંડ લીધી છે. ખાંડનું પ્રમાણ આપણે વધારે ઓછું આપણી ટેસ્ટ પ્રમાણે કરી શકાય છે. મેં અહીંયા અડધી વાટકી ખાંડ લીધેલી છે, તે એડ કરીશું. આ ખાંડ મેં અમૂલ સુગર લીધી છે, અમૂલની ઓર્ગેનિક સુગર લીધી છે. હવે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું. મેં અહીંયા 1/2 ટીસ્પૂન ઇલાયચી પાવડર લીધો છે. ઇલાયચી પાવડરથી ખીરનો ટેસ્ટ વધારે સરસ આવશે. આપણે જે ડ્રાયફ્રૂટ સાંતળેલું છે એ એડ કરીશું. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષ લીધેલી છે. કેસર છે આપણે એ એડ કરશું. કેસરના લીધે કલર ચેન્જ થઈ જશે, ઓરેન્જ કલર થઈ જશે ખીરનો અને સ્વાદ પણ સારો આવશે. ખીરને હલાવતા રહીશું આપણે, જેથી કરીને ખીર ફાટે નહીં. ઇલાયચી પાવડર નાખવાથી ખીરનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હવે જેમ જેમ સાબુદાણા પતલા થતા જશે તેમ તેમ ઉપર આવતા જશે, ટ્રાન્સપરન્ટ થશે, તો આપણને ખબર પડી જશે કે ખીર હવે આપણી થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કન્સિસ્ટન્સી એની જાડી થઈ જશે. અત્યારે પતલી છે, એ કન્સિસ્ટન્સી સાબુદાણાના ઉપર આવી જશે. સાબુદાણા એટલે ખીર જાડી થવા લાગશે, ટ્રાન્સપરન્ટ દેખાશે આપણને. ફરાળમાં ખીર ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પૂરા દિવસ ભૂખ લાગતી જ નથી. એટલી હેલ્ધી ખીર છે આ. આપ જોઈ શકો છો કે સાબુદાણા હવે ધીરે ધીરે ટ્રાન્સપરન્ટ થવા લાગે છે આપણા. આ માપથી ખીર બનાવશો તો ચોક્કસથી સરસ બનશે. બરાબર ઉકળે એટલે આપણે પછી ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની છે. આપ જોઈ શકો છો કે હવે આપણી થિકનેસ આવી ગઈ છે સાબુદાણાની ખીરમાં. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લઈશું. આપણે આમ ચમચો હલાવીને જોઈ લેવાનું છે. દૂધ આપણું આવી રીતે ચમચામાં ચોંટે તો ત્યારે આપણી ખીર થઈ ગઈ છે. તો એવી જ રીતે આપણું દૂધ ચોંટે છે ચમચામાં. આપ જુઓ છો ને બધા જ. હવે આપણી ખીર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ ઓફ કરી લઈશું. સર્વિંગ પ્લેટમાં લઈ એને ઠંડી કરવા મૂકીશું. ત્યારબાદ આપણે એને લઈશું.
આ ખીરને આપણે ફ્રીજમાં ઠંડી થવા મૂકી દઈશું, ત્યારબાદ લઈશું તો ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણી સાબુદાણાની ખીર, ફરાળમાં ખવાય એવી સરસ ટેસ્ટી.